હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. મિત્રો, ગઈકાલનો વિડીયો તમે લોકો કોઈ જોતા નથી. મિત્રો, સાથ સહકાર મને આપતા નથી. તમારા માટે આટલું બધું ફૂલ્લી એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ કરીને તમારા માટે લાવું છું, તો પણ તમે મને સાથ સહકાર આપતા નથી. મિત્રો, આવું કેમ ચાલશે? પછી તમે મને હિંમત નહીં આપો તો પછી હું વિડીયો બનાવવાનું પછી બંધ કરી દઈશ. પછી તમને ગમતા નથી, તમને ના સારું લાગતું હોય, સમજણ ના પડતી તો મને કહો, તો હું ડીપલી એનાલિસિસ વધારે તમારા માટે કરું. સમજે? કાલના વિડીયોમાં મેં તમને કહ્યું હતું સાહેબ કે તમને જેટલું બજાર ડીપ મળે ખરીદો. સમજે? આ શું, જે વીકનેસ જે હોય ને એ શોર્ટ ટાઈમ માટેની હોય. એટલે બજારમાં હંમેશા ખરીદી આવવાની જ છે. બજાર હંમેશા ઉપર જ જવાનું છે. તમે સમજો, પડશે તો ઉપર જશે જ. સમજે? હવે આ બજારમાં તમે જુઓ કે ભાઈ નિફ્ટીના ચાર્ટ છે. આઈકણથી બજાર જે છે ને એ 4 થી 5 વખત એકની એક જગ્યાએથી ટેસ્ટ કરીને પડે છે. સમજ્યા? 4 થી 5 વખત એક જ જગ્યાએ અહીંયા કણ આવે છે અને પછી રિટેસ્ટ થઈને પડી જાય છે. હવે આ જે બજાર જે છે ને અહીંયા કણ હોલ્ડ કરી રહ્યું છે. સમજે? હવે આમાં કેવું છે કે ભાઈ બજારને ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપવું જરૂરી છે. જો નિફ્ટી ઉપરની બાજુ બ્રેકઆઉટ આપશે ટ્રેન્ડ લાઇનને બ્રેક કરીને, તો પછી ઉપરની બાજુ નિફ્ટી જવાની સંભાવના છે. સમજ્યા? તો પછી મોટી કેન્ડલ એક આવવાની સંભાવના છે. એ ડે ટાઈમ ફ્રેમ પર ધ્યાન રાખજો. 1 ડે ટાઈમ ફ્રેમ પર મોટી કેન્ડલ આવવાની સંભાવના છે. અને એમાં તમારે ઉપરની બાજુ જશે ને બજાર, તો પછી તમારે 24,600-500 આજુબાજુ તો એમને આવી જશે. સમજ્યા? અને જો અમેરિકાની આપણી ઇન્ડિયાની જો ડીલ થઈ ગઈ ને, ટ્રેડ ડીલ સારી ફાઇનલ, તો પછી તેજી જ છે. એટલે હવે ચાલો તમને હું ને ઇન્ટ્રાડે બેઝ ઉપર તમને સમજાવી દઉં કે ભાઈ આવતીકાલે નિફ્ટી કઈ રીતનું રહી શકે છે. આવતીકાલે જો સેન્સેક્સની એક્સપાયરી છે, તો મેં સેન્સેક્સનો વિડીયો પોસ્ટ કરી દીધો છે, બરાબર છે? તો તમે જોઈ લેજો. જો હવે આપણે કાલે કહ્યું હતું, તમને ચોખ્ખું મેં કહ્યું હતું કે ફ્લેટ ઓપનિંગ આપે, બરાબર છે, તો તમે બાઇંગ કરીને તમે 23,900 સુધીનું ટાર્ગેટ લઈ શકો છો. અને યાંકણથી સેલિંગ આવે તો 23,800 સુધી આવી શકે છે. પણ 23,800 નીચેની સાઈડ બ્રેક ના થવું જોઈએ. સમજે? અને આજે જો બજાર બ્રેક કર્યું જ નથી, સીધું ઉપર જેવું ઓપન થયું તરત જ પછી અહીંયાથી ઉપરની સાઈડ 100 પોઈન્ટનો મોમેન્ટમ તમને આપી દીધી. હવે જેણે 100 પોઈન્ટ ઉપર કેપ્ચર કર્યા, તો અહીંયાથી બાયચાન્સ રહી ગયો હોય માણસ, તો એને 80 પોઈન્ટ પાછા બુક કર્યા હશે. પ્રોપર તમે ટ્રેન્ડ દેખો. પછી અહીંયાથી 23,800 આવ્યું અને પાછી ખરીદી આવી ગઈ. અને હવે બીજું વસ્તુ તમને મેઇન સમજાવું કે ભાઈ જે બ્રેકઆઉટ જે આપ્યું છે ને, આપણા લેવલ્સ તમે જો ડીટ ટુ ડીટ બજાર એ રીતની આંકણથી રિવર્સ થયું છે. 23,900 આવ્યું, પછી બ્રેકઆઉટ આપ્યું, પછી 23,940 આવ્યું. અહીંયા પણ જો તમે જો બ્રેકઆઉટ આપ્યું, રીટેસ્ટ થયું, પાછું બ્રેકઆઉટ છે. હવે પાછું બ્રેકઆઉટ થઈને અને આ જે લાઇન મેં દોરી છે ને તમને, એક જ પ્રોપર એક ઝોનમાં કન્સોલિડેશન કર્યું. પ્રોપર આ ઝોનમાં જો કન્સોલિડેશન કર્યું બજારે પ્રોપર. હવે આ ઝોનમાં જે કન્સોલિડેશન કર્યું છે એ તમારો હવે થઈ જશે બાઇંગ ઝોન. સમજ્યા? આ રીતે થઈ જશે બાઇંગ ઝોન. એટલે તમને જેટલી વખત આઈકણ ખરીદીનો ચાન્સ મળે, બુલિશ કન્ફર્મેશન મળે, હેમર કેન્ડલ જેમ કે મળે, પિન બાર મળે બુલિશ, તો તમે અહીંથી ખરીદી કરી જ શકો છો. અને તમારો નીચેની સાઈડ તમારે એસએલ રાખવો અને 23,980 આજુબાજુ રાખી શકો છો. હવે જો આવતીકાલ માટે આપણે વાત કરીએ, બરાબર છે, કે ભાઈ આઈકણ આ તમે જુઓ. પહેલાં તો તમે જોઈ લો કે ભાઈ 24,080 પ્રોપર તમે જુઓ બિયરિશ પિન બાર બની, એની ઉપર બ્રેક જ નથી થયું કે ક્લોઝિંગ પણ નથી આવ્યું. સમજે? અને પછી તમે જો સીધું નીચે 80 પોઈન્ટ તમને મળી ગયા છે જેણે બુક કર્યા છે. જે મારા વિડીયો રેગ્યુલર જોવે છે ને એને બધાને ખબર છે મારું એનાલિસિસ કેવું છે કેવું નહીં. સમજ્યા? હવે જો બીજું વસ્તુ તમને કહી દઉં કે ભાઈ આવતીકાલ માટે જો આપણે એનાલિસિસ કરવા જઈએ ને કે ભાઈ કઈ રીતનું રહી શકે છે, કેમ કે જો શુક્રવારે છે ને માર્કેટ બંધ છે, બરાબર છે, રજા છે, એટલા માટે આવતીકાલે ધ્યાન રાખજો. અને સેન્સેક્સ છે તો નિફ્ટીના પણ પ્રીમિયમ ફાસ્ટ પીગળવાની તૈયારી રહેશે. એટલે ફાસ્ટ ઘસારો આવી શકે છે. હવે જો ગેપ અપ ઓપનિંગ થાય ફ્લેટ ટુ પોઝિટિવ, બરાબર છે, તો 24,080થી તમને રિજેક્શન કેન્ડલ મળે તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. અને પછી જો આ ઝોનમાં તમને કોઈ બુલિશ કન્ફર્મેશન મળે તો ત્યાંથી તમારે બાઇંગ કરવાનું છે. એમાં ઉપરની બાજુ તમારો ટાર્ગેટ રહેશે 24,080, બરાબર છે. હવે બીજો વ્યૂ આપી દઉં, બરાબર છે. આપણે તો ભાઈ આની ઉપર નીકળે તો બાઇંગ કરવાનું છે અને આની નીચે નીકળે તો સેલિંગ કરવાનું છે. સમજ્યા? વ્યૂ ધ્યાન રાખજો. વચમાં કન્સોલિડેશન ઝોન છે,
એટલે બીજા વ્યૂમાં આપણે એ રીતનું પ્લાન કરીશું ભાઈ કે ભાઈ સમજો કે બજાર બાય ચાન્સ થોડુંક ફ્લેટ ટુ પોઝિટિવ ખુલે, સમજ્યા? થોડું ફ્લેટ ટુ પોઝિટિવ ખુલે અને આ જે ઝોન છે બાઇંગ ઝોન, ત્યાં પણ કન્સોલિડેશન કરે, સમજે 24,000 લેવલ, તો ત્યાંથી પણ ખરીદી આવી શકે છે. અને જો 24,080ની ઉપર નીકળ્યું, 24,080ને બ્રેક કરીને ઉપર બુલિશ કન્ફર્મેશન સાથે ઉપર નીકળ્યું, તો પછી ઉપરની બાજુ 24,150 સુધી તમે ટાર્ગેટ પ્લાન કરી શકો છો, સમજ્યા? 24,150 ધ્યાન રાખજો. 24,080ની ઉપર નીકળે, બુલિશ કેન્ડલ ક્લોઝ આપે, તો પછી ફેક બ્રેકઆઉટ થઈ જાય તો એ રીતના તમારે એન્ટ્રી નથી લેવાની. એટલે પહેલાં જોવાનું છે, પ્રોપર એનાલિસિસ કરીને જોવાનું છે. ભાઈ 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં કે 3 મિનિટના ટાઈમ ફ્રેમમાં કરીને તમારે જોવાનું છે કે કન્ફર્મેશન છે કે નહીં, પછી જ તમારે એન્ટ્રી કરવાની છે. હવે ત્રીજા વ્યૂમાં જોઈએ કે ભાઈ ફ્લેટ ઓપનિંગ થાય અને આ જે ઝોન છે બાઇંગ ઝોન, ત્યાં કણ અચાનક નીચેની સાઈડ બ્રેક કરે ને સેલર્સ એક્ટિવ થાય, તો પછી તમે નીચેની સાઈડ 23,940 અને 23,900 સુધી તમે ટાર્ગેટ પ્લાન કરી શકો છો, બરાબર? આ 2 લેવલ્સ આપણા માટે મેઇન રહેવાના છે, બરાબર? ચાલો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. રાધે રાધે.